ઓકે, તો હવે 5મું ચેપ્ટર જોઈએ, બરાબર. તો આ ન્યૂટનની ગતિના નિયમ છે, બરાબર. તો પહેલું જ છે જડત્વ. જડત્વ એટલે શું? પોતાની સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ, બરાબર. પહેલો નિયમ અને બીજો નિયમ આપણને ખબર જ છે. બીજો નિયમ એટલે F બરાબર ma, અને પહેલો નિયમ એટલે, બરાબર, જ્યાં સુધી પદાર્થ સ્થિર છે ત્યાં સુધી પદાર્થ સ્થિર જ છે, જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી, બરાબર. અને ગતિમાં હોય તો પદાર્થ અચળ વેગી ગતિ ધારણ કરે છે, બરાબર. જો ગતિમાં હોય તો અચળ વેગી ગતિ શરૂ જ રાખશે, અને સ્થિર હશે તો સ્થિર જ રહેશે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. જો બળ લાગશે તો એ પ્રવેગ ઉત્પન્ન કરશે, અને પ્રવેગ ઉત્પન્ન કરશે તો વેગમાં વધારો કે ઘટાડો થઈ શકશે, બરાબર. કે રેખીય વેગમાન એ પણ સદિશ રાશિ છે, અને એનું સૂત્ર શું છે? P બરાબર mv. આ આપણે જોઈ જ ગયા છે, બરાબર. અને એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર. નેક્સ્ટ બળ F બરાબર ડીપી ડીટી, બરાબર, અથવા એમ ડીવી ડીટી એટલે MA, અને F બરાબર P2, મતલબ આ રીતે વેગમાનનું, બરાબર. આ રીતના તમે ગોતી શકશો. ઓકે, પછી જો પદાર્થ પર કુલ બળ 0 હોય, લાગતા કુલ બળ 0 હોય, તો એનું વેગમાન કેવું રહે? અચળ રહે. એટલે એનો વેગ કેવો રહે? અચળ રહે. એટલે એનો પ્રવેગ કેટલો છે? કુલ બળ 0 હોય તો એનો જે પરિણામી પ્રવેગ છે એ પણ 0 જ હોવાનો, બરાબર. વેગ અને વેગમાન અચળ રહેશે, બરાબર. તે પછી ફર્સ્ટ લો એ તો આપણે જોઈ ગયા. સેકન્ડ લો છે F બરાબર ma, બરાબર. આપણે હવે આના ખાલી ઉપયોગ જ છે. ફર્સ્ટ લો અને સેકન્ડ લો આના ઉપયોગો એપ્લિકેશન જ આવશે, અને આના ઉપર જ તે વધારે ફોકસ કરજો. હવે આપણે જુદા જુદા બળ જોશું. સેકન્ડ લો F બરાબર ma એટલે શું? કે જે દિશામાં તમે માની લો કે એક્સ ડાયરેક્શનમાં જોતા હોય તો પછી એક્સ ડાયરેક્શનના બધા પ્રવેગોનો સરવાળો કે બાદબાકી કે જે થતું હોય, પણ એક્સ દિશાનું બધું લઈ લેવાનું. વાય દિશાનું જોતા હોય તો વાય દિશાનું, બરાબર. એ રીતના છે. અને ફર્સ્ટ લો શું કહે છે? કે સ્થિર હશે તો સ્થિર, ગતિમાં હશે તો ગતિમાં, બરાબર. પણ એકેય બળ ન લાગવા જોઈએ. ઘર્ષણ પણ નહીં, ગુરુત્વાકર્ષણ પણ નહીં, કોઈ આભાસી બળ પણ નહીં, તો જ આ નિયમ લાગુ પડશે. કે નેક્સ્ટ જોઈએ. હવે આપણે જુદા જુદા બળ જોઈએ અને પછી એ કેવી રીતના ઉપયોગમાં લેવાય એ જોઈએ. પહેલું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો ખબર જ છે કે પૃથ્વી લગાડશે, બરાબર. પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડશે હંમેશા નીચેની દિશામાં, અથવા તો પૃથ્વીની દિશામાં, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે આ બળ, બરાબર. અને એનું મૂલ્ય કેટલું હશે? F બરાબર m ઇન્ટુ જી, હંમેશા નીચેની દિશામાં અથવા પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં લાગશે. બીજું છે લંબ પ્રત્યાઘાતી બળ અથવા નોર્મલ ફોર્સ. એ કોણ લગાડશે? સપાટીનો સંપર્ક, બરાબર. જેટલી સપાટી આપણે સંપર્કમાં આવશે પદાર્થના સંપર્કમાં, બરાબર, એ બધી સપાટી નોર્મલ ફોર્સ લગાડશે, બરાબર. અને એની દિશા આપણે અહીંયા જોઈએ, બરાબર, ઉપરની દિશા. નેક્સ્ટ તણાવ બળ, બરાબર. સપાટી હોય ને એને લંબ લાગ્યા, લંબ પ્રત્યાઘાતી બળ છે ને, સપાટીને લંબ લાગે. અહીંયા મેં એમ કીધું ઉપરની દિશામાં, એટલે અહીંયા ઉપર શોધશે. પણ હવે માની લો કે ક્યાં એ, બરાબર, જો આ રીતનું છે. હવે અહીંયા આ સપાટી હોય એ કેવી રીતના લંબ બળ લગાડે? તો એ આ દિશામાં લગાડે. એટલે એ રીતનું છે બધું, બરાબર, લંબ પ્રત્યાઘાતી બળ. નેક્સ્ટ છે તણાવ બળ. તણાવ બળ કોણ લગાડશે? તો કે કોઈક દોરી કે એવું કંઈક હશે એ લગાડશે, બરાબર. આપણે એવું ધાર્યું છે કે મતલબ આ બધી જે પુલીઝ ને એવું બધું હોય ને એ ગરગડી માસલેસ એટલે દળ રહિત, અને ફ્રિક્શન લેસ એટલે ઘર્ષણ રહિત છે, એટલે વધારે બળ ઇન્ટરફિયર ન થાય આપણામાં, બરાબર. તો આપણે ધાર્યું છે. ને મોટાભાગના દાખલા આ રીતના જ આવશે. એટલે પહેલાં બધા નોર્મલ દાખલાની પ્રેક્ટિસ કરજો, પછી એડવાન્સમાં જોજો, બરાબર. પછી એની દિશા શું હશે? દોરી તરફની દિશા. અને આપણે એ મેળવવા માટે શું કરશું? તો કે F એના છેદમાં m1 + m2 + m3, કારણ કે આપણે તંત્ર લઈ લેશું, બરાબર. આપણે આખું પ્રવેગ આપણે બધાની
બધા ઉપર લાગતા બળ અને મૂલ્યને એનું જોવું હોય ને તો આપણે ટોટલ પ્રવેગ મેળવવા આપણે એક મોટું તંત્ર લેશું. એના ઉપર લાગતું કુલ બળ એના છેદમાં બધા દળનો સરવાળો, એટલે એના ઉપર લાગતું નેટ પ્રવેગ મળશે. ઓકે, પછી હા જો આ બહુ પૂછે છે, બરાબર. આ રીતના ગરગડી આપી હશે, બરાબર. અહીંયા M1 ને M2 વાળો પદાર્થ હશે, અહીંયા બેમાં ટી લાગશે, ટેન્શન લાગશે, અને અહીંયા M1G M2 જેવા લાગશે, બરાબર. આનો ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખો તો વધારે સારું. A બરાબર M1 - M2 × G અપોન M1 + M2, T બરાબર 2 M1 M2 × G અપોન M1 + M2, બરાબર. આ સૂત્ર યાદ રાખશો અને જો ગણશો તો બહુ જલ્દી જવાબ આવી જશે. એટલે નેક્સ્ટ છે, જો આવી રીતના બધા બ્લોક આપ્યા હોય, અહીંયા તમને એમ કે ત્રીજા પદાર્થ પર કેટલો વજન લાગે છે, તો કેટલો વજન લાગે છે? 4 બ્લોકનો વજન લાગે છે. જો દરેકનું દળ m હોય તો mg 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 mg, એટલે 4 mg આના ઉપર વજન લાગે છે, બરાબર. પણ એમ પૂછે કે આનું લંબબળ શું? તો લંબબળ હોય એ કોણ લગાડે? આ સપાટી લગાડશે ને, બરાબર. લંબબળ તો આ સપાટી લગાડશે, બ્લોક 2 લગાડશે. તો બ્લોક 2 કેટલો લંબબળ લગાડે? એના ઉપર કેટલા વજન આવે છે? 1 2 3 4 5, એટલે 5 mg જેટલું એના ઉપર વજન આવે છે આ સપાટી. તો એ લંબબળ કેટલું લગાડે? 5 mg જેટલું. એટલે 5 mg જેટલું લંબબળ લાગે છે, પણ વજન કેટલું લાગે છે? 4 mg જેટલું, બરાબર. કારણ કે એકમાં આ સપાટીની વાત થાય છે અને એકમાં આ સપાટીની વાત થાય છે. ઓકે, નિર્દેશ ફ્રેમ એટલે રેફરન્સ ફ્રેમ, બરાબર. તો આ બધાને ખબર જ છે કે બસ સ્થિર હોય, પણ જ્યારે ગતિમાં હોય ત્યારે પછી આપણે એ જોવું પડે કે અચળ વેગથી ગતિ કરે કે પ્રવેગી ગતિ કરે. પછી પ્રવેગી ગતિ કરે અને વેગ વધતો હોય તો એને પ્રવેગ કહેવાય, વેગ ઘટતો હોય તો એને પ્રતિપ્રવેગ કહેવાય, બરાબર. આ બધી અઝડત્વીય નિર્દેશ ફ્રેમ છે, બરાબર, કારણ કે એની અંદર પ્રવેગ હોય. આભાસી બળ, આ તમને ઓલા લિફ્ટવાળા દાખલામાં એવું પૂછે છે, બરાબર. સ્યુડો ફોર્સ, જ્યારે પ્રવેગી નિર્દેશ ફ્રેમ હોય ત્યારે તમારે લેવી પડે, અને એની દિશા શું છે? ફ્રેમની વિરુદ્ધ દિશા, બરાબર. લિફ્ટનું જોઈ લેવાનું કે લિફ્ટ નીચે જાય છે ને ઉપર જાય છે ત્યારે એની વિરુદ્ધ દિશામાં લાગે એ બળ એ આભાસી બળ છે, બરાબર. અને કેટલું લાગે? m × h, બરાબર. નેક્સ્ટ છે ઘર્ષણ બળ, બરાબર. તો એ આપમેળે અસ્તિત્વમાં ન આવે, પણ એ ગતિનો વિરોધ કરે, એ સ્વનિયમન બળ છે, બરાબર. અને અમુક મેક્સિમમ ફોર્સ સુધી લાગશે પછી સ્થિર થઈ જશે, એટલે પછી પછી એનામાં વધારો નહીં થઈ શકે. એ છે ને એવું જોવામાં આવ્યું છે એ લંબબળના સમપ્રમાણમાં Fs ઇઝ મેક્સ ઇઝ ઇક્વલ ટુ μs × n, બરાબર. ઓકે, હા. પછી તે યાદ રાખો, સ્થિર ઘર્ષણાંક એની કિંમત શું છે? એનું ક્ષેત્રફળ પર આધાર નથી, બરાબર. ગતિક ઘર્ષણ છે એનો a અને v ઉપર આધાર નથી, પ્રવેગને એનો. પછી μ ઇઝ ઇક્વલ ટુ tan θ એવું થાય છે, બરાબર. પ્રવેગી ગતિ, નિયમિત વર્તુળમય ગતિ, એના માટે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયા, બહુ ફેમસ સૂત્ર, a બરાબર v²/r, f ઇઝ ઇક્વલ ટુ mv²/r, બરાબર. r ω² ac બરાબર. સમતલ વક્ર માર્ગ માટે, હા. પછી આ દાખલા અને આ દાખલા એ પૂછે, સમતલ વક્ર માર્ગ માટે શું છે vmaxનું સૂત્ર? √μs rg નું ઓપ્ટિમમ સ્પીડનું સૂત્ર શું છે? rg tan θ, બરાબર. ઢાળવાળા વક્ર માટે શું છે vmaxનું સૂત્ર? આ બહુ પૂછે છે, બરાબર. rg (μs + tan θ 1 - μs × tan θ નું વર્ગ, બરાબર. ઓકે, પછી જો આવો MCQ મૂકે તો આના માટે શું થઈ જાય? t × sin θ બરાબર √2h/g. આપણે આગળના વિડીયોમાં જોયું હતું, એટલે આગળના ચેપ્ટરના વિડીયોમાં, કે ટીનું એક સૂત્ર એવું મુક્ત પતનમાં આવે છે કે √2h/g. અહીંયા ટીનો સાઇન ઘટક લેવાનો છે એ માટે, બરાબર. બાકી આ આવે બધામાં તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી નાખવાના છે, બરાબર. દાખલા તરીકે આ હોય તો પછી અહીંયા mg બળ એ હંમેશા, એટલે અહીંયા mg બળ લગાડવાનું.
પણ પછી અહીંયા mgનો કયો ઘટક લગાડવાનો? mg cos θ વાળો ઘટક કે mg sin θ વાળો ઘટક જોઈ લેજો, બરાબર. કારણ કે અહીંયા માની લો કે આમ હશે, બરાબર, અને n વાળું આમ હશે, તો જે થીટા હશે ને એ આ અને આ વચ્ચે હશે, એટલે mg cos θ વાળો ઘટક લાગશે. ઓકે, થોડીક પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. a બરાબર f માઇનસ f અપોન m, એટલે કે mg sin θ માઇનસ મ્યુ mg cos θ અપોન m, એટલે a બરાબર g sin θ માઇનસ મ્યુ g cos θ. આ MCQની ટ્રાય કરજો એટલે આવડી જશે. નેક્સ્ટ, જો હવે આ રીતના આપ્યું છે કે એક આ રીતના ગરગડી છે, પણ એક પદાર્થ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આ કેટલું ઉપર ખેંચાશે? તો આનું સૂત્ર એ છે કે આ બેયનો સરવાળો એના ભાગ્યા 2 કરશો તો એ વસ્તુ મળશે, બરાબર. જો એ અંતર હોય તો અંતર, વેગ હોય તો વેગ, અને સમય હોય તો પ્રવેગ હોય તો પ્રવેગ. હવે FBD વાળા ડાયાગ્રામ આવે છે, ફ્રી બોડી ડાયાગ્રામ, બરાબર, કે જો અહીંયા પદાર્થ ઉપર F લગાડવામાં આવ્યું છે તો આ ત્રણેયમાં પ્રવેગ ઉત્પન્ન થશે. હવે M2 પદાર્થ માટે જ વિચારતે તો પછી M2નું જ તે વિચારવાનું. હવે M2માં કેટલા બળ લાગે છે? આ બળ તો M2માં કેટલા બળ M2 પર કેટલા બળ લાગે છે? તો કે M1 વાળો પદાર્થ છે એની સપાટી હશે એ આમ નોર્મલ લગાડશે, M3 વાળું હશે એની સપાટી આમ નોર્મલ લગાડશે. તો આપણે ઈત્ર ડાયાગ્રામ દોર્યો અને આપણે શું કર્યું? F બરાબર MA, F બરાબર MA. F કેવી રીતના આપણે કેમ M3 માઇનસ N2 કેમ ન કર્યું? N2 માઇનસ M3 કેમ કર્યું? કારણ કે નેટ ગતિ આ દિશામાં હોય તો પછી આ બળ માઇનસ આ બળ જ તે કરવાનું હોય ને, એટલે F બરાબર MA, F બરાબર MA. ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાચો છે ને આ જ છે, F બરાબર MA. અહીંયા જે લગાડ્યું F બરાબર MA છે, અહીંયા જે લગાડ્યું F બરાબર MA છે, આ તે શીખવાનું છે, બરાબર. કારણ કે F બરાબર MA એ તો બહુ ફેમસ સૂત્ર છે અને એ બધાને આવડે જ છે, પણ સાચો અર્થ શું છે યાદ છે, બરાબર. હવે આપણે બીજો એક દાખલો જોઈએ કે આ એક સ્પ્રિંગમાં લટકાયેલા છે 3 M વાળો પદાર્થ અને નીચે M વાળો પદાર્થ છે, અને હવે આપણે એટલા લટકાવેલા જ હતા અને હવે આપણે અહીંથી કાપી નાખીએ છીએ, તો પછી એમ કહે છે કે આ કેટલું પ્રવેગથી ઉપર જશે એમ. તો પહેલાં ને પછીની પરિસ્થિતિનો આપણે વિચાર કરવો છે કે પહેલાં શું આપણે માની લો કે આ તંત્ર એક ધારો તો 4 mg જેટલું નીચેનું બળ લાગતું હતું, તો અહીંયા સ્પ્રિંગ 4 mg જેટલું ઉપર મતલબ કરવાની ટ્રાય કરશે, 4 mg જેટલું ઉપર ખેંચવાની ટ્રાય કરશે, બરાબર. હવે જ્યારે આપણે આને કાપી નાખ્યું ત્યારે શું થયું? ઉપર સ્પ્રિંગનું 4 mg હતું અને નીચે ત્યાં 4 mg હતું. હવે જસ્ટ જ્યારે કાપ્યું ને ત્યારે આ પદાર્થ તો નીચે વયો ગયો, એટલે સ્પ્રિંગને હજી ખબર મતલબ આને ખબર નથી, એટલે આ તો 4 mg જેટલું લગાડતું જ હતું, પણ અહીંયા બળ ઓછું થઈ ગયું છે. હવે અહીંયા કેટલું થઈ ગયું? 3 mg જેટલું થઈ ગયું, કારણ કે 3 M વાળો પદાર્થ જ રહ્યો, તો 3 mg જેટલું બળ થયું. ઉપર તો 4 mg જેટલું જ છે, કારણ કે સ્પ્રિંગને હજી ખબર પડી નથી, બરાબર. તો અહીંયા ફરીથી F બરાબર MA લગાડો. F એટલે શું? 4 mg માઇનસ 3 mg બરાબર M ઇન્ટુ A. હવે M કયો પદાર્થ છે? આ 3 M વાળો પદાર્થ જ છે, તો 3 M ઇન્ટુ A, તો આપણને A મળશે ને, તો A કેટલો મળશે? G/3, બરાબર. તો આ રીતના ગમે એવા દાખલા પૂછીએ કે તમારે સોલ્વ કરી નાખવાના, બરાબર. નેક્સ્ટ, જો આવી રીતના M અને M, આ M મોટો છે એટલે મોટા દળવાળો પદાર્થ છે, બરાબર. અહીંયા 2N જેટલું બળ લાગે, આના ઉપર જો હું 2N જેટલું બળ લગાડું તો અહીંયા પાછળ ઘર્ષણ લાગશે આનો વિરોધ કરવા માટે. તો અહીંયા શું થશે? અહીંયા ઘર્ષણ લાગશે તો પછી આ પદાર્થ ઉપર આ દિશામાં લાગશે અને આ પદાર્થ ઉપર અહીંયા લાગશે. મતલબ ફ્રી બોડી ડાયાગ્રામ જ તમારે દોરવાના છે, બરાબર. જો અહીંયા બધા બળ લાગે છે, અહીંયા 5 ન્યૂટન, 15 ન્યૂટન ને 10 ન્યૂટન લાગે છે, તો પછી ફ્રી બોડી ડાયાગ્રામ દોરો એવું પૂછે. તો અહીંયા 5 ન્યૂટન, તો અહીંયા F1 લગાડશે. જો અહીંયા F1 આમ લગાડ્યું તો આના ઉપર F1 આ દિશામાં લગાડવું જોઈએ. હવે 10 ન્યૂટન આમ લાગે જ છે, તો અહીંયા
તો આનો વિરોધ કરવા માટે અહીંયા બીજું એક બળ તે લાગશે, એ F2 છે, એ C લગાડશે. હવે Cનો તમે FBD દોરો તો C આ બાજુ F2 B ઉપર અહીંયા લગાડ્યું તો C ઉપર B C ઉપર તે લગાડશે ને એમ. પછી 15 ન્યૂટન આમ લાગ્યું તો પછી સપાટી હશે તો સપાટી એનો વિરોધ કરવા ઘર્ષણ લગાડશે. તો ઘર્ષણમાં તો આ રીતના જ છે, બરાબર. હવે જો અહીંયા 3 ડાયાગ્રામ આપ્યા. હવે જો આ 10 ન્યૂટન આમ લગાડે છે તો A અને C એનો વિરોધ કરવા માટે લગાડશે. A માની લો કે F1 અને B F2 લગાડે તો F1 ને F2 બરાબર 10 થશે, બરાબર. A ઉપર કયું બળ લાગે છે તો એ B ઉપર આમ ઊંધી દિશામાં આ બળ લગાડ્યું તો B તે A ઉપર આ દિશામાં લગાડશે, પણ એની ગતિ નથી થતી તો F1 બરાબર શું છે 0. તો F2 બરાબર કેટલું મળી ગયું 10 ન્યૂટન મળી ગયું. અને Cના તમે FBD દોરો તો મતલબ C એ B ઉપર આ દિશામાં લગાડ્યું તો C ઉપર B તે આ દિશામાં લગાડશે તો પછી સપાટી એના ઉપર વિરોધ કરશે. પણ આના FBD દોરતા આ બે સમાન મૂલ્યના જ હશે અને પછી આપણે આની કિંમત એ મળી ગઈ છે એટલે થઈ જશે, બરાબર. પછી એક સાથે ગતિ, જો આના ઉપર જો હું M જેટલું બળ લગાડું તો શું થાય છે, F એટલે આ મોટું બળ માઇનસ FS એટલે આ સપાટીનું ઘર્ષણ બરાબર M નાનો આપણે લીધો ઇન્ટુ A, બરાબર, એનો પ્રવેગ. જો પદાર્થ એક સાથે ગતિ કરતો હોય તો. અને અહીંયા શું છે, અહીંયા નીચે તો કંઈ છે જ નહીં કારણ કે પદાર્થ એક સાથે મતલબ ઘર્ષણ નથી. તો અહીંયા આ બે તંત્રનો પ્રવેગ હતો, બરાબર. એટલે અહીંયા તો આણે આ દિશામાં બળ લગાડ્યું તો આ દિશામાં લગાડશે એટલે FS બરાબર MA. ઓકે. પછી આવા રીતે પૂછે છે, આને મારે આવા પૂછે છે અહીંયા સ્થિર રાખવું હોય તો મારે કેટલું બળ લગાડવું પડે, કારણ કે અહીંયા બળ લગાડશું લંબ બળ આ દિશામાં હશે આનો FBD વિચારીએ તો. પછી આનું વેઇટ આ બાજુ હશે તો અહીંયા એનો વિરોધ કરવા માટે અહીંયા ઘર્ષણ આ સપાટી આ દિશામાં લગાડશે તો પછી આ સપાટી મતલબ આ બ્લોક આ સપાટીને આ દિશામાં ઘર્ષણ લગાડશે તો એનો અને આનો વજન તો W છે જ તે, તો પછી આનો વિરોધ કરવા માટે F આ દિશામાં લાગશે. એ રીતના છે, બરાબર. નેક્સ્ટ જો આ બહુ મસ્ત એક દાખલો પૂછ્યો હતો, બરાબર, કે મેક્સિમમ ઘર્ષણ અને લાગે છે એ ઘર્ષણ એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે. તો અહીંયા 2 કિલો અને 4 કિલોનો બ્લોક છે. આ 2 કિલો ઉપર 2 ન્યૂટનનો બળ લાગે છે અને 4 કિલો ઉપર 20 ન્યૂટનનું બળ લાગે છે, બરાબર. તો આપણને અત્યારે કેટલું ઘર્ષણ લાગે છે અને મેક્સિમમ કેટલું ઘર્ષણ લાગવું જોઈએ એ આપણને પૂછ્યું છે. તો આપણે શું કર્યું, આપણે આના માટે જોઈએ તો 20 માઇનસ FS બરાબર 4A. તો એ કેટલો મળ્યો F એના છેદમાં M. F હવે આપણે F ટોટલ લેશું, F કેટલો છે 18 એના છેદમાં M તે ટોટલ લેશું એટલે 3 એટલે 6 એટલે આ મળ્યો 3M. અને આપણે અહીંયા FBDમાં શું લખ્યું 20 માઇનસ FS બરાબર 4A, બરાબર. તો અહીંયા મેક્સિમમ કેટલું ઘર્ષણ લાગે છે, બરાબર. તો આપણે 4A એની જગ્યાએ કિંમત મૂકી તો આ જવાબ આવ્યો. FS મેક્સ એ કેટલું હશે મ્યુ ઇન્ટુ mg જેટલું, મ્યુ ઇન્ટુ mg મતલબ મ્યુની કિંમત અહીંયા મેં લીધી છે પણ એ આપી દેશે m ઇન્ટુ g એટલે FS મેક્સની કિંમત મળી જશે. એટલે આ દાખલામાં આપણે શું જોયું કે મતલબ આમાંય તે નેટ ગતિ કઈ દિશામાં થાય છે એ તમારે જોવાનું છે, બરાબર. કે 20 માઇનસ FS બરાબર 4A આ બ્લોક માટે. અને આપણે પછી આખું પરિણામી તંત્ર લીધું તો આખા પરિણામી તંત્ર ઉપર તો અહીંયા 18 ન્યૂટનનું બળ લાગે છે અને આ 6 એટલે આપણને એનો પ્રવેગ મળી ગયો, બરાબર. પછી આપણે 20 માઇનસ FS બરાબર અહીં આનો કિંમત મૂકી દીધી અને પછી FS મેક્સ કેટલું થાય છે
તો કે 10 ન્યૂટન જેટલું. એટલે અહીંયા એફએસ કેટલું લાગે છે આ સપાટી ઉપર? 8 ન્યૂટન જેટલું. એટલે હજી 2 ન્યૂટન મતલબ વધારે લાગી શકે, બરાબર, એની લિમિટ છે. ઓકે, વધારે ને વધારે FBDની પ્રેક્ટિસ કરવી ને વધારે MCQની પ્રેક્ટિસ કરવી, બસ આટલું જ છે.